ઓલો ગોતું કઈ ગયો સાહેબે ગુલ્ફી હું કામ મગાવીશ? ગુલ્ફી લઈને જાય તો ઓગળી જાય. કાંઈ વાંધો નહીં બેટા, હું કાલે આવી તારથી ઓગળી જા, હું લઈને આવી. તો ઓલી સાહેબ છોકરાના પપ્પા અરખુડા તો એ વળી ગુલ્ફી લઈને ગયા કે જો સાહેબ ગુલ્ફી. બોલો કે મારે ગુલ્ફી શું કરવી? કારણ કે છોકરો કહેતો હતો કે મારા બાપા 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 સાહેબે ગુલ્ફી મગાવી, કાલ ગુલ્ફી લેતા આવજો એમ કીધું. તાક તમારો છોકરો તોતડો છે, મેં તો સ્કૂલ ફી કીધું હતું ને એ ગુલ્ફી તમે સમજાવો, બાકી તો અમે તો સ્કૂલ ફી મગાવતા. એટલે બાળકોને મજા જ આવ્યા. બાળક બાળક છે, બાળક ભગવાનનું રૂપ છે. એક છોકરો સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. બોલો સાહેબ, આ બાળકો હાટું એખાદી વાત કરું ને તો મજા આવે સાંભળવી ને. હે રણકો કહી દેવો છોકરાઓને. કેવા કેવા ભણાવે છે ને એ બાળકોનો રણકો કહી દે. બાકી અમુક નિશાળમાં જાય ને તો બિચારા હાવ તવાઈ ગયેલા મરસા ઘોડે પીડ્યા હોય. મરસું તવાઈ જાય છે ને, કરંટ નો હોય, કાંઈ તીખાશ હોય, પણ સાહેબ હાવ તીખાશ માર નાખી હોય. ભાઈ ઘરે અમારે અમે 7:30 અમે જવા આપણે તૈયાર થયા જીતુભાઈ, બરોબર 7:30. પણ ગ્રાઉન્ડમાં બાળકો હતા, અમે અડધો કલાક નીકળી ન ગયા. મારી સ્કૂલની વાત કરું સાહેબ, બાળકો નીકળવા ન દે, આમ છૂટ એની હોય એમ. આ બાળકોને આપણે જોયું આ છૂટ છે તમારે, નહીતર તો એ અડધા પલોઠી ટટા ને અડધા તો જાણે મિલિટરી ભરતી કેમ કરવાના હોય. હા, એટલે એક સાહેબે તે પહેલું ધોરણ ભણાવતા હશે. સેવા કોઈ સાહેબ તમારે પહેલું ધોરણ ભણાવતા ઠીક બેન નહીં સાહેબ, આ તો હજળિયા હોવા જોઈએ. સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. બોલો અમારે બોર્ડ હતા સાહેબ, એ પહેલું ધોરણ ભણાવતા ને હું પાછો વળી શિક્ષણ સમિતિમાં તો હું આટો મારવા નીકળું. બારીએલી દુકાનો તો સાહેબ ને છોકરા બે હોઈ ગયેલા, પંખો 5 ઉપર ફફડાટી. ઘણી વાર જોયું મેં. પછી મેં એને એકવાર કીધું, હું સાહેબ હું તમે 2-3 વાર મેં જોયા, ક્યારેક ક્યારેક નીકળું તો બપોર વખતે લગભગ તમે હોઈ ગયા હો. મને કે હા. હુઈ થોડું જોવાય યાર, ઓચિતા કોક આવ્યું હોય તો તક ના, હું દરવાજો અંદરથી બંધ રાખું. પણ મેં બારીમાંથી જોયું એનું શું? તાકી તો તમે બારીએલી જોવાના, સાહેબો થોડા બારીએથી જોવાના, એ તો દરવાજેથી જ આવવાના. અને બીજા નંબરમાં અમારા સાહેબો કે બહારથી જોઈ જાય, બહારથી એમ એટલે દરવાજો બંધ હોય એટલે જોઈ જાય ને શાંતિ રાખે તો રોજ મારા વખાણ કરે કે એક જ તમારો ક્લાસ છે કે હાવ શાંતિ જ હોય છે અને સરસ મજાના બેઠા બેઠા બાળકો ભણતા જ હોય ને વાંચતા જ હોય ને લખતા જ હોય, કોઈ દી સુનકારો ન હોય. ઉલટાનું માયાભાઈ મારું સારું કહેવાય. પણ હોઈ જાય એનું, તમે હોઈ જાય એનું કારણ હું? મને કે માયાભાઈ એમાં એવું છે, મારા લગ્ન કર્યા એટલે 7 લાખ રૂપિયા બહારથી ખર્ચવાનું ઉપાડ્યા અને હું કંઈક 2,500 પહેલાં પગાર હોય ને શું કે વિદ્યા સહાયકમાં છું, 2,500 પગાર છે. હવે કે 7 લાખ રૂપિયાનું તમે 4% લેખે દર મહિનાનું ગણો તો કેટલા થાય? અને પાછું મને ક્યાંય બોર્ડ 1,000 રૂપિયા મકાનનું ભાડું ભરું છું. મેં તો 1,000 કોણ લે? મને કે લે. હું જ લેતો હતો. મેં કીધું આપણે ભાડું ઓછું કરશું, 200 આપજો, પણ હુવાવાળું બેન કરો. મને કે તમે 200 આપો એમ તમે તમારું ભાડું તમે મને કે કોઈ દી દીધું નથી. એને હતું એવું કીધું, મેં તો હજી ક્યાં દીધું કાંઈ. પણ માયાભાઈ બને એવું કે આ સિવાય 2,500 સિવાય બીજી આવક નથી. એટલે મને કે હું આખી રાત બચ્ચું રિપેર કરું છું. સાચી વાત છે. મેં તમે વિદ્યાર્થીને કહો છો? મને કે હા. તો એ મને વધારે ગમ્યું. મને કે કેમ? મેં કીધું એને એ તો ખબર પડી ને વિદ્યાર્થીને કે એક જ નોકરી હોય તો એ સાઈડમાં ઘણું બધું કામ કરી શકાય. માણસ છે એ પ્રગતિશીલ હોવો જોઈએ કાયમના માટે. પ્રગતિ તો પહેલું ધોરણ હતું, વાંધો નહીં, એનું કાંઈ ઓલું નથી કરતો, પણ દિન રાત જે કાર્ય કરી શકે. પણ એટલે આ સાહેબ હું જે કહું છું એ સાહેબ બચ્ચું રિપેર નહોતા કરતા, એ તો આળભું જ